શ્રી સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે નડિયાદથી મહેમદાવાદ તરફ જવાના રસ્તે મહેમદાવાદ પાસે જ આવેલા રોડ ટચ જ શ્રી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગયા છીએ। ભવ્ય એવો મોટો વિશાળ ગેટ અને સામે શ્રી સિદ્ધિવિનાયક બોર્ડ અને શ્રી ગણપતિજીના દર્શન થાય છે। ચાલો હવે આપણે અંદર જઈએ। ઘણું મોટું વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે કે જ્યાં 2 વ્હીલર 4 વ્હીલરની એવી તેમાં પાર્કિંગ સુવિધા છે। મંદિર તરફ જતા પહેલાં અહીંયા તમારે પગરખા ઉતારી જો અહીંયા પગરખા ઉતારવાની પણ એવી સારી વ્યવસ્થા છે। ચાલો આપણે આપણા બૂટ ચંપલ અહીં ઉતારી આ સામે જે મંદિર તરફ જવાનો ગેટ છે ત્યાં આગળ વધીએ। અહીંયા ફ્રીમાં અમારા જૂતા ચંપલ ઉતારી હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ। આ મંદિરના સ્થળ વિશે વાત કરીએ તો આ મંદિર મહેમદાવાદમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિર તરીકે પ્રખ્યાત છે કે જે એશિયાનું સૌથી મોટું ગણપતિજીનું મંદિર કહેવાય છે। આ મંદિર તરફ જવાનો રસ્તો છે। અહીંયા મંગળવારે અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તો ગણપતિજીના દર્શન કરવા આવતા હોય છે। અહીંની ચોથ ભરવાનો અનેરો મહિમા છે। આ મંદિર અમદાવાદથી 25 કિલોમીટર અંતરે મહેમદાવાદ શહેરમાં વાત્રક નદીના તટ પર આવેલું છે। શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન દેવનગરી મહેમદાવાદ। જો સામે પાર્કિંગ વ્યવસ્થા પણ છે। આપણે આ ગેટથી ક્રોસ કરી અંદર આવ્યા। ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ, સિનિયર સિટીઝન VIP પાસ પણ તમને અહીંયા મળશે। સુગમ દર્શન એન્ટ્રી ગેટ પાસ। અહીંયા પ્રસાદ ઘર આવેલું છે કે જ્યાં તમને મોતીચૂર લાડુ 70 રૂપિયા, મહાપ્રસાદ લાડુ 55, બેસન લાડુ 70, કોપરા લાડુ 60, બુંદી 55, મોહનથાળ 100, માવા મોદક 60 રૂપિયા મળી રહેશે। અહીંયા ફૂલહાર પણ મળશે। આ મંદિરે તમને લેડીઝ જેન્ટ્સ ટોયલેટની એવી સારી વ્યવસ્થા પણ જોવા મળશે। બેસવાની પણ એવી સારી વ્યવસ્થા છે। સિનિયર સિટીઝન માટે પણ એવી વ્હીકલની સારી વ્યવસ્થા છે। હવે આપણે આ બેરિયર થકી અંદર જઈએ। પહેલાં દૂધ પીતો હતો, હવે દારૂ પીવે છે, કંઈક એવું બોર્ડ મારેલું છે। એશિયા કા સબસે બડા ગણેશાકાર મંદિર, જય ગજાનન। અને આ છે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિરનો ડાહીબા પ્રવેશ દ્વાર। ચાલો હવે આપણે મંદિર તરફ આગળ જઈએ। જોવા જઈએ તો એશિયાનું સૌથી વિશાળ મંદિર હોય આ મંદિરનો નજારો જ કંઈક અલગ તમને જોવા મળશે। કહેવાય છે કે આ મંદિરને પર્વતોમાં આકારથી બનાવેલું છે કે જેને ગણેશજીનું સ્વરૂપ આપવામાં આવેલું છે, જે તમને હવે આગળ જોવા મળશે। જુઓ, સૌથી પહેલાં અમને એવા ગણેશજીના પ્રતીક રૂપ ગણાતા હાથીની પ્રતિમાના દર્શન થયા, જે એકદમ રિયલ હોય તેમ લાગી રહ્યા છે। મોટાભાગના લોકો અહીં હાથીની પ્રતિમા સાથે ફોટોશૂટ કરાવતા હોય છે। અને આ છે સામે મૂષક અને તેમની પાછળ શ્રી ગણપતિજી સિદ્ધિવિનાયક મંદિર। જેમ અગાઉ આપણે વાત કરી હતી, પર્વતોમાં ગણપતિજીના આકાર સ્વરૂપે આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। મંદિર તરફ જવાનો દ્વાર છે। एशिया का सबसे बड़ा गणेशाकार मंदिर।
મંદિર પ્રવેશતા પહેલા અહીં આપણે મૂષક મહારાજના દર્શન કરી લઈએ. એવું બ્લુ કલરમાં મૂષકજી હાથમાં લાડુ લઈ પ્રતીત થાય છે. અહીંયા સરસ મજાના અમને મૂષકના દર્શન થયા. તેમના બાદ શિવલિંગ અને પાછળ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિજી મંદિર. ઘણા મોટા વિશાળ પ્રાંગણમાં મંદિર ફેલાયેલું છે. લીલાછમ વૃક્ષો, હરિયાળી, શાંત વાતાવરણ. ચાલો હવે આપણે આગળ વધીએ. મા દુર્ગા નળ સરોવર રોડ, સાણંદ, વિશ્વ કા પહેલા સિંહાકાર મંદિર. અગાઉના આપણા વિડીયોમાં હવે આપણે આના પણ વિઝિટ કરીશું. અહીંયા મંદિર અગાડી એક વૃક્ષ જોવા મળ્યું, જેમાં એક આવા ફળો લાગેલા છે. જો તમે જાણતા હો તો કમેન્ટમાં જણાવજો કે આ શેનું વૃક્ષ છે અને આ શું છે. ચાલો હવે આપણે આગળ વધીએ. અહીંયા ઠેર ઠેર ધજાઓ લગાડવામાં આવેલી છે અને અત્યારે આપ જે સામે જોઈ રહ્યા છો તે શિવલિંગ પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલું છે. એમ તો અહીંયા અવારનવાર ફુવારાઓ ચાલુ કરવામાં આવતા હોય છે. અત્યારે બંધ છે, કદાચ મંગળવારે કે રવિવારે ચાલુ કરવામાં આવતા હોય. જો આ પ્રકારની શિવલિંગ જેવો આકાર છે અને સામે ગણપતિજી મંદિર દેખાય છે. આપણે આની અંદર જ જવાનું છે કે જ્યાં તમને વિશ્વ પ્રસિદ્ધ એવા અનેકો દેશોમાંથી ખોદકામ દરમિયાન મળી આવેલી સદીઓ જૂની ગણપતિજીની પ્રતિમા પણ જોવા મળશે, જેના આપણે તમને દર્શન કરાવીશ. કેટલું સરસ થડ છે. જો વૃક્ષ ખજૂરી, ઓકે, નાનકડું એવું ખજૂરીનું વૃક્ષ. જો કેવી કુદરતની રચના છે. ચાલો હવે આપણે મુખ્ય મંદિર તરફ આગળ વધીએ. લીલુંછમ ઘાસ ગાર્ડન. મંદિરમાં ઘંટનાદ સંભળાઈ રહ્યા છે. સંતાન પ્રાપ્તિ ગણેશ યજ્ઞ લાભ. સંતાન પ્રાપ્તિનો યોગ બને છે અને સંતાન પ્રાપ્તિ થાય છે. एशिया एवं भारत का सबसे बड़ा गणेशाकार मंदिर. योगी आदित्यनाथ महाराज जी, અહીંયા યોગી આદિત્યનાથજી પણ આવી ગયા છે. ઋણ મુક્તિ યજ્ઞ. પારુ એન્ડ ગુરુ ટીમ, અમદાવાદી મેન, કુશલ મિસ્ત્રી, યુટ્યુબ કલાકારો, ફેમસ કલાકારો પણ અહીં આ મંદિરે આવી ચૂક્યા છે. આવકાર કક્ષ, એસી રૂમ. માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ગૃહ રાજ્યમંત્રી શ્રી ગુજરાત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, सी आर पाटिल साहेब, राजेंद्रभाई त्रिवेदी साहेब. संतानों के अभ्यास और स्वास्थ्य के लिए अखंड ज्योत में घी का दान करें. ऋण मुक्ति गणेश यज्ञ. અહીંયા ટીવી દ્વારા તમે લાઈવ પણ ગણપતિજીના દર્શન કરી શકો છો. હાલમાં બંધ છે. જો આ પ્રકારે ગણપતિજીનું પર્વતાકાર ગણપતિજીના રૂપમાં સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલું છે. દર્શનાર્થીઓની સુલભતા માટે આયોજન. એશિયા કા સબસે બડા ગણેશાકાર મંદિર. આપણે જે રોડ થકી આવ્યા એ રોડ અને આ અંદરનો વિસ્તાર અને આ સામે જોઈ રહ્યા છો ગણપતિજી મંદિર. તમે અગાઉની ઇન્ક્વાયરી આ ક્યુઆર કોડ સ્કેન થકી પણ કરી શકો છો. અહીંયા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન દ્વારા ચાલતા વિજાકર્ષણ અને મૂલ્યાંકન માર્ગ સાચી સલાહ માટે આપની મુલાકાત સમય નોંધાવો. અહીંયા નોટિસ બોર્ડ પર યોજનાઓ મૂકવામાં આવતી હોય છે.
આ જ મંદિરના ગેટ અંદર પ્રવેશતા પહેલા એવો વિશાળ ઘંટ મૂકવામાં આવેલો છે. ચાલો આપણે ઘંટ વગાડીએ. કહેવાય છે કે આપ કોઈ પણ મંદિરે આવો તો ઘંટ વગાડ્યા બાદ ત્યાં થોડી વાર ઊભા રહેવું, કે જેથી ઘંટમાંથી ઉદ્ભવતા તરંગો એક પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરે છે. ચાલો હવે આપણે મંદિર અંદર જઈએ. અહીંયા સવારે ધૂપ આરતી 7 કલાકે, દીપ આરતી 7:30 કલાકે, સાંજે ધૂપ આરતી 6 કલાકે, દીપ આરતી 6:30 કલાકે, તેમજ અહીં આવેલા સર્વેશ્વર દેવજીની આરતી સવારે 6:30 કલાકે, સાંજે 6:45 કલાકે, માં અર્બુદા માતાજીની આરતી સવારે 8 કલાકે, સાંજે 7 કલાકે કરવામાં આવતી હોય છે. અને આ પ્રમાણે કંઈક મંદિર અંદર પ્રવેશવાનો રસ્તો છે. ઓમ સત્યમયી ચૈતન્યમણી આનંદમયી પરમે પૂજ્ય શ્રી ડાહીબા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનના પ્રેરણા મૂર્તિ. મંદિર પ્રવેશ દ્વાર તરફ જવાનો રસ્તો. ચાલો જો આ પ્રમાણે મંદિર અંદર પ્રવેશવાનો આ સીડીઓ મારફત જવાનો રસ્તો છે. હવે આપણે આ દાદર ચડી ગણપતિજીની આકારમાં તૈયાર કરવામાં આવેલા પર્વતની અંદર જ આ દાદર થઈ ઉપર જઈ રહ્યા છે. અહીંયા જો તમે વાર તહેવાર આવો તો અહીંયા પગથિયા પર, દરેક પગથિયા પર એવા દીવાઓ પ્રગટાવવામાં આવતા હોય છે. ચાલો હવે આપણે ઉપર જઈએ. જય ગજાનન. નાની નાની બારીઓ, સરસ મજાનો ઠંડો પવન વાઈ રહ્યો છે. તમે જોશો તો અહીંયાથી પણ એવું બહારનું દ્રશ્ય સુંદર જોવા મળશે. હવે હું તમને આ મંદિરના એક રસપ્રદ વાત કહીશ. આપણે મેઇન મંદિરે પહોંચી ગયા છે. જો આપણે આટલું ઉપર ચડી ગયા છે. થોડી વાર પહેલા આપણે ત્યાં હતા. હવે આપણે મંદિર અંદર પ્રવેશીએ. જય. આ મંદિર અંદર પ્રવેશી ચૂક્યા છે અને સામે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિજી. મંગળવાર, રવિવાર અને ચોથના દિવસે સવારની આરતી પછી પંડિતજી દ્વારા સિદ્ધ કરેલા રક્ષા ધાગા દોરા ફ્રીમાં બાંધવામાં આવે છે. ચાલો લાઈનમાં ઊભા રહી આપણે ભગવાનના દર્શન કરીએ. અને આ છે મહેમદાવાદ ખાતે આવેલા એશિયાના સૌથી મોટા ગણાતા ગણેશ મંદિરજીના શ્રી ગણપતિજી, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિજી. શ્રી સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ. દિવ્ય અખંડ જ્યોતિ. ગણપતિજીના દર્શન કરવા મળ્યા. જય ગણપતિજી. समस्त मनोकामना पूर्ति महापूजा, बच्चों के अभ्यास के लिए, अच्छे स्वास्थ्य के लिए, विदेश गमन के लिए, मनपसंद संतान प्राप्ति के लिए, कोर्ट कचहरी सर्वत्र विजय प्राप्ति, नौकरी, रोजगार, व्यापार वृद्धि और प्रमोशन के लिए, घर प्राप्ति, सर्व रोगों का निवारण. पुजारी जी का संपर्क करें. जय गणपति. ખરેખર સૌથી અલગ અમને ગણપતિજીની પ્રતિમાના દર્શન કરવા મળ્યા. અહીંયા ઘણા બધા ભક્તો ભગવાનજીના દર્શન કરી સામે આરતી કક્ષ છે. શ્રી સિદ્ધિવિનાયક ખુંડી ગુપ્તદાન. અહીં આપ ગુપ્તદાન કરી શકો છો. દેશનું સૌથી મોટું સિદ્ધિવિનાયક દેવસ્થાન મહેમદાવાદ, ગુજરાત. શ્રી સિદ્ધિવિનાયકની આરતી. અહીંયા સુવર્ણમાં મૂષકજીની પ્રતિમા હાથમાં લાડુ લઈને દેખાય છે. ખરેખર સરસ મજાની એવી મૂષકજીની પ્રતિમા છે.
ભક્તો અહીં આવી મૂષકજીના કાનમાં પોતાની ઈચ્છા મનોકામના કહેતા હોય છે. સુંદર મૂષક મહારાજની પ્રતિમાના દર્શન છે એવા સુવર્ણ હાથમાં લાડુ માળાથી સજ્જ ગણપતિજીના દર્શન કરી હવે અહીંયાથી બહાર તરફ જવાના રસ્તે આગળ વધીએ. ચાલો. કહેવાય છે કે ભક્તો અહીં આવી પોતાની બાધા માનતા રાખતા હોય છે અને ત્યારે તેઓ ઊંધો સાથિયો ઘઉંથી દોરતા હોય છે અને જ્યારે પોતાની બાધા મનોકામના પૂર્ણ થાય છે ત્યારે અહીં આવી સીધો સાથિયો દોરી પોતાની બાધા માનતા પૂર્ણ કરતા હોય છે. હવે આપણે નીચે આવી ગયા છીએ શ્રી શરણેશ્વર મહાશિવલિંગના દર્શનાર્થે. ચાલો. અહીંયા દિવાલ પર ઘણા બધા ભક્તો સિક્કાઓ લગાડતા હોય છે. ગણેશ ચાલીસા. અખંડ જ્યોત કરેલ ઘીના દાનનું સંગ્રહ સ્થાન. અખંડ જ્યોતમાં કરેલ ઘીનું દાન આપના બાળકોને સારો અભ્યાસ અને સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો અહીં એવા ઘણા બધા દાન કરેલા ઘીના કુંડો મૂકવામાં આવેલા છે અને આપ સામે દર્શન કરી રહ્યા છો મહાશિવલિંગ. એવું રુદ્રાક્ષની માળાઓથી સજ્જ શિવલિંગના દર્શન અત્યારે હાલ આપ કરી રહ્યા છો અને આ શિવલિંગની આસપાસ એવા 12 જ્યોતિર્લિંગના દર્શન પણ તમને કરવા મળશે. દાનપેટી જેમ કે ત્રંબકેશ્વર મહારાષ્ટ્ર, રામેશ્વરમ તમિલનાડુ, નાગેશ્વર ગુજરાત, કાશી વિશ્વનાથ વારાણસી, કૃષ્ણેશ્વર મહારાષ્ટ્ર ઇલોરા, કેદારનાથ, ઓમકારેશ્વર મામલેશ્વર, મલ્લિકાર્જુન શૈલમ, મહાકાલેશ્વર ઉજ્જૈન, ભીમાશંકર મહારાષ્ટ્ર અને વૈદ્યનાથ ઝારખંડ અને વચ્ચે સૌથી સોમનાથ સૌરાષ્ટ્ર. જય મહાદેવ. એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અહીંયા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે સિદ્ધિવિનાયક ગણપતિજીનું કે ઇન્ડિયા સેટ અ રેકોર્ડ ફોર બિંગ ધ લાર્જેસ્ટ ટેમ્પલ ઇન ધ શેપ ઓફ લોર્ડ ગણેશા. ગણેશજીના આકારના શેપમાં એવું એશિયાનું સૌથી મોટું મંદિર. જુઓ આ મંદિરનો કેટલું મહત્વ છે. અહીંયા શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ પણ દર્શાવવામાં આવેલો છે જે હું તમને જણાવી દઉં. ખૂબ જ ટૂંકા સમયમાં લોકોના હૃદયમાં શ્રદ્ધાનું પ્રતીક બનેલા આ મંદિરના માત્ર ગુજરાત કે સમગ્ર દેશમાં પરંતુ સમગ્ર એશિયા ખંડમાં ગણપતિ આકારનું આ સૌથી મોટું મંદિર છે. આ દેવસ્થાન જેટલું આપણને રોમાંચિત કરે છે એમ આ દેવસ્થાન અહીં કેમ બનાવ્યું એના પાછળનું રહસ્ય પણ આપણને રોમાંચિત કરી દે એવું છે. દેવસ્થાન મેનેજિંગ ટ્રસ્ટ શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતના માતા પૂજ્ય શ્રી ડાહીબા, જેમનું જીવન ખૂબ જ સંઘર્ષમય અને અઘરું હતું, એમના પત્ની શ્રી મગનલાલ પુરોહિત જે નાની ઉંમરમાં અવસાન પામેલા ત્યારે એમના સંતાનોની ઉંમર ખૂબ જ નાની હતી. એ સમયે શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતની ઉંમર 3 મહિનાની હતી. આવા કપરા સંજોગોમાં પણ તેઓ હૃદયપૂર્વક ભગવાનની પૂજા કરતા હતા અને તેમાં પણ ભગવાન શ્રી ગણપતિ દાદામાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. ભગવાન ગણપતિ દ્વારા ડાહીબાને વારંવાર સંકેતો આપવામાં આવતો હતો પણ એ વખતે એવી કોઈ આર્થિક પરિસ્થિતિ ના હતી. ધીમે ધીમે સમય જતો રહ્યો અને પૂજ્ય ડાહીબાઈના અંતિમ સમય પર આ વાત એમના પુત્રને યાદ કરાવડાવી. શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતને પણ ગણપતિ દાદા પર અટૂટ શ્રદ્ધા એમને એમના માતાશ્રી દ્વારા ગળથુથીમાં મળેલ. એમની માતાની આજ્ઞા અનુસાર આ મંદિર ક્યાં હશે તે નક્કી કરવું એમના માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. તેમણે ઘણા વિદ્વાન સંત અને ગુરુ સાથે આ વિશે વાત કરીને તેમના નિર્માણ માટે નાની નાની વિગતો પણ મેળવી.
પરંતુ તેમની મુશ્કેલીઓ ત્યાં જ સમાપ્ત નહીં, કારણ કે તેમના માટે ભગવાન ગણપતિ સ્થાપના ક્યાં કરવી તે મોટો પ્રશ્ન હતો. ઘણા વર્ષોની મહેનત પછી પણ આવી કોઈ જગ્યા મળતી ન હતી. લાંબા સમય પછી ભગવાન ગણપતિશ્રીએ શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતને સંકેત આપ્યા અને તે જગ્યા તરફનો ઈશારો કર્યો. બીજા દિવસે વહેલી સવારે જગ્યા તરફ ગયા, જ્યાં દાદાના સંકેત મુજબ સફેદ આંકડો, નદીનો પટ અને રુદ્રાક્ષનું ઝાડ જેવું જોવા મળ્યું. અને એ જ આ અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે મંદિર છે. ચાલો હવે આપણે નીચે જઈએ. ખરેખર સરસ એવું અંદરથી પણ સુંદર મંદિર બનાવવામાં આવેલું છે. હવે આપણે હજી નીચે પહોંચી ગયા છે. કાત્યાયની શ્રી અર્બુદા દેવીજી અધર દેવી, માઉન્ટ આબુ. અર્બુદા દેવી માતાજીના દર્શન કરીએ. જો અગાઉ આપણે જે વાત કરી હતી કે અનેકો દેશોમાંથી સદીઓ જૂની ખોદકામ દરમિયાન મળી આવેલી ગણપતિજીની પ્રતિમાઓ અહીંયા મૂકવામાં આવેલી છે. આ છે પહેલાં શ્રી મહાવિનાયકજી, અફઘાનિસ્તાનના કાબુલમાં દરગાહ-પીર રત્નના નામે ઓળખાય. આ નામ હિન્દુ રાજાનું છે. આ ગણેશજીની પ્રતિમા ગાર્ડમ સ્થાનને નામ અને નામથી મળી આવે છે. કાબુલની ગણેશજીની પ્રતિમાનું સ્વરૂપ અને આકૃતિ મહાવિનાયકનું રૂપ છે. અને આપ જે સામે દર્શન કરી રહ્યા છો અર્બુદા દેવીજીના, બાજુમાં શ્રી બટુક ભૈરવ અને કાળ ભૈરવ, અને સામે શિવજીની પ્રતિમા સામે અર્બુદા દેવીજી. જય માતાજી. માતાજીની ચરણ પાદુકા. હવે આપણે માતા અર્બુદા દેવીજીના દર્શન કર્યા બાદ અન્ય ગણપતિજીના દર્શન કરીશું. અને આ છે શ્રી ગણેશજી, જાવા, ઇન્ડોનેશિયા. જો ઇન્ડોનેશિયા, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અહીંયા ભારત દેશ કરતાં પહેલાં થતું હતું. અહીં ગણેશજીની પ્રતિમા પ્રથમ દાયકા સેન્ચુરીની છે, જ્યારે ભારતમાં છઠ્ઠા દાયકા સેન્ચુરીની છે. અહીંની અદ્ભુત વિશાળ પ્રતિમા 3 મીટર ઊંચાઈની છે, જે બારા મંદિર પાસે તુલસી કિયોગ્રામ બ્લિટર રેજન્સી પૂર્વ જાવામાં છે. એનું બંધારણ 1239 સદી સેન્ચુરીનું છે, જેને પૌરાણિક સ્થળ તરીકે ઓળખ આપી છે. ઇન્ડોનેશિયામાં આવેલા જાવાને ગણપત્ય ભૂમિ, જ્યાં ગણેશજીને પૂજવામાં આવે તરીકે ઓળખાય છે, જ્યાં ગણેશજીને વિશાળ ફૂલોથી શણગારવામાં આવે છે. આ છે જાવા, ઇન્ડોનેશિયામાં મળી આવેલ ગણપતિજીની પ્રતિમા. અને આ છે શ્રી ગણેશજી, નેપાળ. નેપાળમાં બૌદ્ધ ધર્મની સાથે હેરંબ અને વિનાયકના નામની ગણેશ મૂર્તિનું પૂજન દેશભરમાં ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી થાય છે. ત્યાંથી શિવાયની શક્તિ સહિત મૂષકવાહન હેમ્બરની મૂર્તિ વિશેષ પ્રખ્યાત છે. શ્રી ગણપતિજી, થાઈલેન્ડમાં મળી આવેલ ગણપતિજીની મૂર્તિ, થાઈલેન્ડ. 7મી સદીથી ગણેશજીના સ્વરૂપને વિવિધ પ્રતિમા રૂપે પૌરાણિક ઇમારતો પર આ દેશમાં કરવામાં આવે છે અને થાઈ આર્ટમાં પણ કરે છે. 6ઠ્ઠી અને 8મી સદી દરમિયાન આ દેશમાં હિન્દુત્વ રાજાનું વર્ચસ્વ, જેણે ગણેશજીના મંદિરમાં ગણેશજીની પ્રતિમામાં એક હાથમાં ધાર્મિક પુસ્તક અને બીજા હાથમાં તૂટેલા દાંત છે. ઊંચા બેઠેલા 2 હાથવાળી ગણપતિની પ્રતિમા બેંકોક નેશનલ મ્યુઝિયમમાં છે અને 8મી સદી નામાંકિત કરેલી છે. જોઈ શકો છો થાઈલેન્ડમાં મળી આવેલ, જે 7મી સદીની 8મી સદી કહેવાય છે. જય માં મહાલક્ષ્મી મૈયા. મહાલક્ષ્મી શ્રીયંત્ર, દાનપેટી, સરસ શક્તિશાળી યંત્ર કા મહત્વ. આપણે જેમ વાત કરી હતી તેમ ભક્તો, શ્રદ્ધાળુઓ અહીં પોતાની બધા મનોકામના લઈને આવતા હોય છે અને ઊંધો સાથીઓ ઘઉંથી દોરતા હોય છે. અને જ્યારે પણ પોતાની મનોકામના બાધા પૂર્ણ થાય છે ત્યારે સીધો સાથીઓ દોરી આમ બધા મનોકામનાને પૂર્ણ કરતા હોય છે, જેનું અહીંયા સામે પણ દર્શાવવામાં આવેલું છે. ઊંધો અથવા સીધો સાથીઓ કર્યા બાદ યથાશક્તિ દાનપેટીમાં પધરાવો. હવે ઘણા ખરા તમને ઊંધા અને સીધા સાથિયા જોવા મળશે. જુઓ, તમને સામેથી જણાવું. જુઓ,
મનોકામના બાધા રાખવા માટે સવા શેર ધાનમાં ઊંધો સાથિયો સ્વસ્તિક કરવો. મનોકામના બાધા પૂર્ણ થાય ત્યારે સવા શેર ધાનમાં સીધો સાથિયો સ્વસ્તિક કરવો. શ્રી ગણેશજી શ્રીલંકા. શ્રીલંકા વિવિધ સ્વરૂપના ગણપતિ એશિયાના ઇલિયા પહાડી વિસ્તારમાં 4 રસ્તા પર આવેલા છે. આ સ્વરૂપ દક્ષિણ ભારતના સ્વરૂપ જેવું આબેહૂબ છે. ખૂબ જ પૌરાણિક ગણેશજી બૌદ્ધ મંદિરમાં છે, જ્યાં તેમનું અદ્ભુત ચિત્ર છે. સુંદર અદ્ભુત કલાકૃતિ ગણેશજી કેન્યામાં મંદિરમાં બિરાજમાન છે, જે કોલંબોના ગામમાં. અહીં ગણેશજી એમના વાહન મોટા મૂષક પર બિરાજમાન છે. શ્રી ગણેશજી શ્રીલંકા. શ્રી હેરંબા ગણેશ મુનસિંગજી ઢાકા બાંગ્લાદેશ. જુઓ, બંગાળમાં ગણેશજી હિન્દુ ધર્મમાં વિખ્યાત છે. ગણેશજીની પ્રતિમાનું સ્વરૂપ છે ઊભું, બેઠેલું અને નૃત્ય કરતું છે. ગણપતિના 5 મુખવાળું સ્વરૂપ સિંહ ઉપર બિરાજમાન મુનસિંગમાંથી મળી આવ્યું છે. 6 બેઠકવાળા ગણેશજીનું સ્વરૂપ અદ્ભુત છે અને હરંબા ગણપતિના નામે ભદ્રશાળી દ્વારા પ્રખ્યાત છે. જુઓ, હેરંબા ગણેશ ઢાકા બાંગ્લાદેશ. અને આ છે કંબોડિયાના ગણેશજી. કંબોડિયા એશિયા મહાદ્વીપના તે ભાગના ટુકડા છે જેને હિન્દ ચીન કહેવાય છે. અહીં ગણેશજીને કેનેસ, કંબોડિયા શિયામથી પૂર્વ છે. તેનું પ્રાચીન નામ કંબુજ હતું. એ દેશ પોતાની મૂર્તિ રાશિના માટે પ્રસિદ્ધ છે. અત્રેની શ્રી ગણેશની આસન કાંસ્ય મૂર્તિ વિશેષ વિખ્યાત છે. પુરાણાની રાજધાની અંકુરવટને પ્રતિમાઓની ખાણ કહેવાય છે. અહીંની ગણેશ મૂર્તિઓ રૂપ અને કલામાં જુદી જોવા મળે છે. આપણે અહીંયા દેશ વિદેશમાં મળી આવેલ એવી પ્રાચીન સદીઓ જૂની ગણપતિજીની પ્રતિમાઓ જોઈ. અને આ છે શ્રી ગણેશજી ચીન. જુઓ, ચીનમાં શ્રી ગણેશજીના પ્રવેશ વિનાયક રૂપમાં જ થયા હોવા જોઈએ. ચીનના તુન્હુ આંગમાં એક ગુફાની દિવાલ પર મૂર્તિઓમાં બની છે. ગણેશજીની પણ મૂર્તિ છે. તેમણે સિર પર પાઘડી અને પગમાં સલવાર પહેરાવી રાખ્યા છે. કુંગ હિન્સ એનના ગુફા મંદિરમાં જે મૂર્તિ છે તેની સાથે તેના નિર્માણની તિથિ સંવત 588 છે. એ વિનાયકની મૂર્તિ છે. ચીનમાં ગણેશજી 2 નામોથી પ્રખ્યાત છે, વિનાયક અને કાંગીતેન. અહીં અન્ય દેવતાઓની અપેક્ષા વિનાયક પૂજનનું વિશેષ મહત્વ છે. શ્રી સંતરામ મંદિર નડિયાદ દ્વારા 333 ઓમ ગમ ગણપતિએ નમઃ મંત્ર શ્રી સિદ્ધિ વિનાયક દેવને અર્પણ કરેલ છે. હવે આપણે હજી આગળ વધીએ. જો શ્રી વરદ વિનાયક મહડ ગણપતિજી કે જે રાયગઢ જિલ્લાનું મહડ ગામ મુંબઈથી 83 કિલોમીટર દૂર છે. આ પ્રાચીન મંદિર છે. મહાડ મઢક ભદ્રક નામથી ઓળખાય છે. 1690માં આ મૂર્તિ સ્વયંભૂ તળાવમાંથી મળી હતી. પછી 1825માં પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરનું નામ વરદ વિનાયક નામ આપવામાં આવ્યું. પેશવાના સુબેદાર રામજીએ ઘુમ્મટવાળા સભા મંડપ અને ઘુમ્મટ પર સોનાનું પાણી ચડાવેલ છે. પૂર્વાભૂમિ રૂખે ડાબી સૂંઢવાળા ગણેશજીની સ્થાપના સિંહાસન પર કરવામાં આવી છે. વિદર્ભ દેશના રાજા ભીમની કથા સાથે સંકળાયેલ છે. વિઘ્નેશ્વર ઓઝાર. શ્રી વિઘ્નેશ્વર ઓઝાર પૂના નજીક કુકડેશ્વર નદી પાસે ઓઝાર ગામનું સોનાના શિખરવાળું વિઘ્નેશ્વર મંદિર આવેલ છે. પૂર્વાભિમુખ સૂંઢની વિઘ્નેશ્વરની સ્થિર મૂર્તિની આંખ રૂબી માણેક, મસ્તકે હીરા અને નાભીમાં રત્નથી શોભતા વિઘ્નેશ્વરની બંને બાજુ રિદ્ધિ સિદ્ધની પિત્તળની મૂર્તિ છે. મંદિરનું વિશાળ નકશી કામવાળું ગુંબજ, આકર્ષક દિવાલો, ડુંડીરાજની મૂર્તિ, લાદીના આંગણાવાળું સુંદર સ્થળ છે. શ્રી સિદ્ધિ વિનાયક સિદ્ધકેટ. શ્રી મોરેશ્વર મયુરેશ્વર મોરગાંવ, જે પૂનાથી લગભગ 64 કિલોમીટર ગુજરાત પાસે આવેલા છે. વ્યસન મુક્તિ જ્યોત. અહીંયા વ્યસન મુક્તિ જ્યોત મૂકવા. મહાગણપતિ આંજણ ગાંવ, પૂના અહેમદનગર રસ્તેથી પૂનાથી 50 કિલોમીટર દૂર. શ્રી ગિરિરાજ માજ લેણિયાદી, પૂનાથી 94 કિલોમીટર દૂર ઘોડે ગામ પાસે. ચિંતામણી વિનાયક થેઉર, પૂના સોલાપુર હાઈવે પાસે, પૂનાથી 25 કિલોમીટર દૂર. શ્રી બાલેશ્વર પાણી, પૂનાથી 111 કિલોમીટર અને મુંબઈથી 124 કિલોમીટર દૂર, રાયગઢ જિલ્લામાં પાલી ગામ પાસે.
મોટા ભાગના અહીંયા ઉનાથી ઘણા કિલોમીટર દૂર આવેલા એવા અનેકો ગણપતિજીના મૂર્તિ સાથે ઇતિહાસ અને તેમના વિશે ઘણી ખરી નાની મોટી માહિતી આપવામાં આવેલી છે. અહીંયા એક શિલાલેખ છે જેમાં લખવામાં આવેલું છે કે ચિંતામણી શિલા. ચિંતામણી શિલા એટલે મનોવાંછિત ફળ આપનાર હિન્દુ ધર્મના ચિંતામણી શિલા એટલે પારસ શિલા, જેનું મહત્વ ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી ગણેશજી સાથે સંકળાયેલ છે. ઓમ મણિ પદ્મે હિમ મંત્રનો ઉચ્ચાર કરી શિલા ઉપર લખવાથી મનોકામના પૂર્ણ થાય છે. અહીં આ શિલા ઉપર તમે પોતાની મનોકામના લખી ઓમ મણિ પદ્મે હિમ ઉચ્ચાર કરી કહેવાય છે કે મનોકામના પૂર્ણ થાય છે. પ્રાચીન સદીઓ જૂની ગણપતિજીના દર્શન કર્યા બાદ એરો મારફતે હવે આપણે આ દાદર થકી હજી નીચે ઉતરીશું અને હવે આપણે એકદમ નીચે પહોંચી ગયા છીએ કે જ્યાં તમને શ્રી સર્વેશ્વર મહાદેવજીના દર્શન કરવા મળશે. જય મહાદેવ. રામ, પાર્વતીજી, હનુમાનજી, નંદીજી, તુલાદાન કક્ષ અને આ સામે છે ગણપતિજી. જય ગજાનંદ. અહીંયા પણ અમને ગણપતિજીના દર્શન કરવા મળ્યા. સિદ્ધિવિનાયક આયુર્વેદા નિઃશુલ્ક નિદાન પદયાત્રિક કક્ષ. અહીંયા તમને આયુર્વેદિક એવી ઘણી મોટાભાગની દરેક રોગો માટેની દવાઓ મળી રહેશે અને સામે ભગવાનને ધરાવેલ શુદ્ધ ઘી મહાપ્રસાદ. અહીંયા પ્રસાદ, ગણપતિજીની મૂર્તિ, પ્રતિમાઓ પણ મળી રહેશે. આ ગણપતિજીની સામે જ અહીંયા વિશાળ તુલાદાન કક્ષ પણ આવેલો છે. જો કેટલું મોટું આ ત્રાજવું છે. સામે ગોળ છે. यहाँ फोटो खींचाए. અહીંયા ફોટો ખેંચવા માટેનું પણ એવું સરસ ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે. તમે જો અહીંયા પોતાના રોગ વિશે ડૉક્ટરશ્રીને બતાવવા માંગતા હો તો નીચે જણાવેલ તારીખ મુજબ ડૉક્ટરો હાજર રહેશે, જેનો સમય તારીખ સાથે દર્શાવવામાં આવેલો છે, જે આપ નોંધી લેશો. અહીંયા તુલદાનનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવેલું છે. धर्मशास्त्र और ज्योतिषशास्त्र में तुलदान महादान मानવામાં આવે છે. भगवान श्री विष्णु का स्मरण किया जाता है. तुलदान जो किसी भी आयु के व्यक्ति का किया जा सकता है. तमे एक वक्त आ तुलदान महत्व अवश्य वांचो. चाल हवे आपणे फाइनली गणपतिजीना श्री सर्वेश्वर महादेवजीना सदियों जूनी गणपतिजीनी प्रतिमाओं दर्शन करी मंदिरनी बहार निकली गया छे. घणुं मोटुं विशाळ मंदिर छे अने एवी अनेको गणपतिजीनी प्रतिमाओना अमोने दर्शन करवा मळ्या छे. जय गणपतिजी. आ एज पवित्र सफेद आकड़ानुं वृक्ष छे के जेना लीधे सिद्धिविनायक मुंबईथी दादा અહીં પધાર્યા છે, તો આસપાસ કરીને અપવિત્ર કરશો નહીં. જો આકડાનું વૃક્ષ આ છે. અને સામે યજ્ઞશાળા છે અને અહીંયા અંદર ફૂડ કોર્ટ પણ આવેલો છે કે જે સિદ્ધિવિનાયક
પ્રસાદમ ફૂડ કોર્ટ દ્વારા સંચાલિત છે. અહીંયા કાર્યાલય છે જ્યાં ભેટદાન સ્વીકારવામાં આવે છે. અહીંયા ફૂડ કોર્ટમાં તમને મોટા ભાગની ખાણીપીણી, ચા, ઠંડા પીણા વગેરે મળી રહેશે, જે તમને કૂપન કાઉન્ટરમાંથી કૂપન લઈ જાતે જ લેવાનું હોય છે. અમે એક વખત અહીંયા આવ્યા હતા અને અહીંની કોફીનો ટેસ્ટ કર્યો હતો, જે અમને ખૂબ જ ગમ્યો. એટલે આજે પણ અમે જમી પરવાડીને આવ્યા હોય અહીંની કોફીનો ફરીથી ટેસ્ટ કરીશું. અહીંયા કિડ્સ પ્લે એરિયા પણ છે, જ્યાં ઘણી મોટી ગેમો હાલ મૂકવામાં આવેલી છે. અને આટલા મોટા વિશાળ ખંડ છે કે જ્યાં બેસીને તમે ચા, પીણા, ઠંડા, નાસ્તો, પાણી કરી શકો છો. અહીંયા તમને સેન્ડવિચ, પિઝા, બર્ગર, દાબેલી, આઈસ્ક્રીમ, ચા, કોફી, ઠંડા પીણા વગેરે એવી ઘણી બધી વસ્તુઓ મળી રહેશે. એક કોફીની પ્રાઇસ 40 રૂપિયા. ટી 20, કોફી 40. રેગ્યુલર આ પ્રકારે કંઈક કોફી હોય છે. અહીંયા બહારના ફૂડ અંદર લાવવાની મનાઈ છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા છે. અહીંયા થાલી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, સેન્ડવિચ, આઈસ્ક્રીમ, સ્નેક્સ, પિઝા વગેરેના રેટ લિસ્ટ પણ દર્શાવવામાં આવેલા છે. અહીંયા તમને સ્નેક્સ, પાણીપુરી, ભજીયા વગેરે પણ મળી રહેશે. અહીંયા ઢોસા પણ મળે છે. અમે હવે બહાર નીકળી રહ્યા છીએ. બાજુમાં શૌચાલય પણ છે અને અહીંયા જ લગભગ 9 એવા 1, 2, 3, 4, 5 ગણપતિજીના સ્ટેચ્યુ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલા છે કે જ્યાં લોકો ફોટો, સેલ્ફી પણ પડાવતા હોય છે. જુઓ, લગભગ અહીંયા પાણી ફુવારા પણ છોડવામાં આવતા હોઈ શકે. આ ગણપતિની સૂંઢમાંથી ફુવારાઓ નીકળતા હોવા જોઈએ. કદાચ સાંજના સમયમાં કે રવિવારે કે મંગળવારે આ ચાલુ કરવામાં આવતું હોય. પહાડ જેવી એવી આકૃતિ. અહીંયા બેસવાની પણ એવી સારી વ્યવસ્થા છે. સરસ મજાનું આ ફૂડ કોર્ટ પાસે જગ્યા છે. અને ત્યાં જ બાજુમાં એક નાનકડી દુકાન છે કે જ્યાં રમકડા, પર્સ, કડી, બક્કલ, બંગડી, બેબી ડોલ વગેરે મળી રહે. અને હવે આપણે અહીંયા બાજુમાં એવો નાનકડા મેળા જેવો પણ છે કે જ્યાં ગાડી, ચકડોળ, નાના બાળકો માટેના હિંચકા, ઝૂલા, મેરીગો રાઉન્ડ વગેરે જોવા મળશે. અને બહાર નીકળતા પણ જો તમે પાણીપુરી ખાવા માંગતા હો, પાણીપુરી, કુલ્ફી, ચાટ વગેરે મળી રહેશે. ખીચું, લસ્સી મળશે. પેરેડાઇઝ, પોપકોર્ન વગેરે પણ મળશે. જય શ્રી સિદ્ધિવિનાયક ગણપતિજી. મિત્રો, દર્શકો, આપને આ વિડીયો કેવો લાગ્યો? હું જાણું છું કે વિડીયો ઘણો જ લાંબો થયો, પરંતુ તમને આ મંદિર વિશે એવી ઘણી ખરી માહિતી અને દરેકો ભગવાન, અનેકો ગણપતિજીની પ્રતિમાઓના શાંતિથી દર્શન કરવા મળ્યા હશે અને ઇતિહાસ પણ જાણવા મળ્યો હશે. તો મારી ચેનલમાં આવી રીતે જ બન્યા રહેજો. નવા બીજા અન્ય વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી સૌને જય ગણેશ.